નમસ્કાર મિત્રો, આપણું સ્વાગત છે માઇન્ડ ફ્યુલ ગુજરાતી ચેનલ પર, જ્યાં શબ્દો બની જાય છે ઉર્જા અને પુસ્તકોમાંથી મળે છે જીવનને બદલવાની દિશા. આજની ખાસ મહેમાન છે એક એવી પુસ્તક જે તમારા દિવસની શરૂઆતને બદલી શકે છે. અને જો સવારે બદલાવ આવી ગયો તો આખું જીવન બદલાઈ જાય છે. આ પુસ્તકનું નામ છે ધ મિરેકલ મોર્નિંગ અને આ લખ્યું છે હેલ એલરોડ. શું તમને પણ એવું લાગે છે કે તમારું જીવન કયા કદમ પર અટકી ગયું છે? તમે મહેનત કરો છો પણ આગળ વધતા નથી, અથવા જીવનમાં સમય નથી, ઉર્જા નથી, શાંતિ નથી? તો આ પુસ્તક તમને કહે છે તમારું સપનાનું જીવન તમે ત્યારે મળશે જ્યારે તમે તમારા દિવસની શરૂઆત સાચી રીતે શીખી જશો. આ છે ધ મિરેકલ મોર્નિંગ, જે તમારી સવારને એક સાધારણ સમય નહીં રહે. આ છે ધ મિરેકલ મોર્નિંગ, જે તમારી સવાર એક સાધારણ સમય નહીં રહે, પણ બને છે તમારી સફળતા, શાંતિ અને આત્મવિશ્વાસનું મજબૂત મંચ. તો ચાલો સાથે મળીને જાણીએ કે કેવી રીતે માત્ર 6 સરળ પગલાઓથી તમે તમારા જીવનને નવી દિશા આપી શકો છો. અને યાદ રાખો, સવારે જે જાગે છે એ જ જીવે છે. જો તમારું જીવન પણ નેક્સ્ટ લેવલ પર લઈ જવાનું છે તો આ સમરીને મિસ ન કરતા તૈયાર રહો, કારણ કે હવે આપણે શરૂ કરી રહ્યા છીએ ધ મિરેકલ મોર્નિંગ, એટલે કે જીવન બદલનારી સવારની યાત્રા. શું તમને ક્યારે એવું લાગે કે આખો દિવસ વ્યસ્ત રહેવા છતાં મનુષ્ય પોતાની મજબૂતપણે વિકાસ નહીં કરી શકે? આપણું ભવિષ્ય આપણી દરેક સવારથી શરૂ થાય છે, પણ શું એ સવાર એમ જ વહેલી ઉઠી લેવી કે પછી એને ખાસ બનાવી શકાય છે? ધ મિરેકલ મોર્નિંગ એક એવી જ પદ્ધતિ દર્શાવે છે કે જે પગલે સામાન્ય લોકો અસાધારણ પરિણામો મેળવી શકે છે, માત્ર રોજના 1 કલાકના સવારના સમય દ્વારા. શું તમે પણ સવારે 5 મિનિટ વધુ ઊંઘવા માટે અલાર્મને ફરીથી સ્નૂઝ કરો છો? સવાર થાય છે, અલાર્મ વાગે છે અને આપણે કહેતા હોઈએ છીએ, હજુ થોડી વાર ઊંઘી લઉં. આ રીતે જ આપણું મોટાભાગનું જીવન ચાલી રહ્યું હોય છે. એવું લાગે છે કે આપણે આપણી જિંદગીના જ ભાડુતા બની ગયા છે. પણ મિત્રો, એ એક સાવ સાચી વાત છે. સવાર તમારા હાથમાં હોય છે તો આખો દિવસ પણ તમારો જ હોય છે, અને આખો દિવસ તમારો છે તો જીવન પણ તમારું જ બની શકે છે. આજે આપણે જે પુસ્તક વિશે વાત કરીશું એ છે મિરેકલ મોર્નિંગ, ધ મિરેકલ મોર્નિંગ. લેખક હેલ એલરોડની દુનિયા બદલાઈ ગઈ. એલરોડની દુનિયા જ બદલાઈ ગઈ. હેલ એલરોડ એક સફળ સેલ્સ પર્સન હતો. ત્યારે તેની ઉંમર 20 જેટલી હતી. એક દિવસ ભીષણ કાર એક્સિડન્ટ થયો અને એના 11 હાડકાં તૂટી ગયા. ડૉક્ટરે કહ્યું કે હવે તે સામાન્ય જીવન જીવી નહીં શકે. પણ હેલ એલરોડે હાર માની નહીં, પરંતુ એણે એ સમયનો ઉપયોગ કર્યો અને ધ મિરેકલ મોર્નિંગ ડેવલપ કરવા માટે અને સવારની 60 મિનિટ દ્વારા તેને પોતાના જીવનને ફરીથી ઊભું કર્યું. આજે એ મોટિવેટર અને ઓથર છે અને લાખો લોકો માટે એક્ઝામ્પલ પૂરું પાડે છે. અને એ જ છે મિરેકલ મોર્નિંગ પદ્ધતિ, એક એવી સિમ્પલ પરંતુ પાવરફુલ રીત જેમાં તમે દરરોજ સવારના માત્ર 1 કલાક તમારા માટે ફાળવો છો. 3. તમારી સવાર કઈ રીતે તમારું ભવિષ્ય બનાવે છે? આપણે બધા સફળ થવા માંગીએ છીએ, પરંતુ પ્રશ્ન એ છે, આપણે સફળતા માટે કેવી રીતે તૈયાર થઈએ? સૌથી મોટો મંત્ર છે તમારું સવાર. વિશ્વના ટોચના લીડર, CEOs, ધનવાન લોકો, ઉર્જાવાન વૈજ્ઞાનિકો, બધાનું એક સમાન રહસ્ય છે. સવારે શું કરે છે એ જ નક્કી કરે છે કે આખો દિવસ અને આખું જીવન શું બનશે. SAVERS પદ્ધતિ, તમારી જીત માટેના 6 પગલાં. હેલ એલરોડ કહે છે, રોજ સવારે માત્ર 1 કલાક આપો અને 6 ઘટકોને અનુસરો. SAVERS પદ્ધતિ, તમારી જીત માટેના 6 પગલાં. હેલ એલરોડ કહે છે, રોજ સવારે માત્ર 1 કલાક આપો અને 6 ઘટકોને અનુસરો. 1. સાયલેન્સ એટલે કે મૌન. આનો અર્થ છે મિત્રો, તમારા વિચારોના શોરથી દૂર રહીને થોડો સમય શાંતિમાં જવું, ધ્યાન, પ્રાર્થના અને ઊંડા શ્વાસ લેવા. તો મિત્રો, અમિતભાઈ એક કોલ સેન્ટર મેનેજર છે. દરરોજ 10 કલાકનું દબાણભર્યું કામ કરે છે. તે હંમેશા ક્રોધી અને બેધ્યાન અને ઘરમાં ગેરસમજની જેમ વર્તાવ કરે છે. તો તેમના એક મિત્રએ કહ્યું, રોજ સવારે
10 મિનિટ સાવ શાંત બેસી રહેવાનું કહ્યું. શરૂઆતમાં અમિતભાઈ 2 મિનિટ પણ બેસી ન શક્યા, પણ ધીરે ધીરે એણે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ધીરે ધીરે ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી લીધું અને માત્ર 21 દિવસમાં એમનો ગુસ્સો ઘટી ગયો, વર્કફ્લો સુધરી ગયો અને ઘરમાં વાતાવરણ સુધર્યું. તો શાંતિ તમારામાં છે અને તેને શોધો. એ એટલે કે એફર્મેશન, દ્રઢ સંકલ્પ. તમારા જીવન વિશે તમે જે બોલો છો એ જ તમારામાં ઉતરે છે. એસ એટલે કે સાયલેન્સ, મૌન. આનો અર્થ છે કે તમારા વિચારોના શોરથી દૂર રહીને થોડો સમય શાંતિમાં જવું જોઈએ. ધ્યાન, પ્રાર્થના અને ઊંડા શ્વાસ લેવા જોઈએ. અમિતભાઈ એક કોલ સેન્ટર મેનેજર છે. દરરોજ 10 કલાકનું દબાણભર્યું કામ કરે છે. હંમેશા ક્રોધથી વાત કરે છે, બેધ્યાનમાં રહે છે અને ઘરમાં ગેરસમજની જેમ વર્તાવ કરે છે. તો તેમના એક મિત્રએ રોજ સવારે 10 મિનિટ સાવ શાંત બેસવાનું કહ્યું. શરૂઆતમાં અમિતભાઈ 2 મિનિટ પણ બેસી ન શક્યા, પણ ધીરે ધીરે એણે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી લીધું. માત્ર 21 દિવસમાં એમનો ગુસ્સો ઘટી ગયો, વર્કફ્લો સુધરી ગયો, ઘરમાં વાતાવરણ સુધર્યું. તો મિત્રો, શાંતિ તમારા અંદર છે, તેને શોધો. 2 એ એટલે એફર્મેશન એટલે દ્રઢ સંકલ્પ. તમારા જીવન વિશે તમે જે બોલો છો એ જ તમારા આત્મામાં ઉતરે છે. દૈનિક સંકલ્પો તમારા પર લિમિટિંગ બિલીફ્સ તોડી નાખે છે. હિના એક કેફેમાં કામ કરતી યુવતી હતી. ઘરમાં ગરીબી હતી. સપનું તેનું મોટું હતું, પોતાની બેકરી ખોલવાનું હતું. એણે દરરોજ સવારે આ બોલવાનું શરૂ કર્યું: હું એ લાયક છું, હું એક દિવસ સફળ બેકરી ચલાવી શકું છું, મારું સપનું સાકાર થશે. શરૂઆતમાં કોઈ માને નહીં, પણ એનું મન બદલાયું. 6 મહિના પછી એણે હોમમેડ કેપ્સથી ઓર્ડર મેળવવા શરૂ કર્યું. આજે ઇન્સ્ટાગ્રામ પર 10K ફોલોવર્સ છે. તો સંકલ્પો તમારા મગજને નથી બદલતા, તમારી આખી જિંદગી બદલે છે. 3 વિઝ્યુલાઇઝેશન એટલે કે કલ્પના. તમારા ભવિષ્યને તમારી આંખો સામે જીવવી જોઈએ. કલ્પના કરો કે તમે શું છો, શું મેળવ્યું છે અને શું અનુભવ્યું છે. વિજય એક મધ્યમ વર્ગીય વિદ્યાર્થી હતો. તે ફાઇનાન્સિયલ દબાણના કારણે તેનું ભણતર અધૂરું રહી ગયું અને દરરોજ આંખો બંધ કરીને કલ્પના કરતો હતો કે ટેડ ટેલ્ક આપી રહ્યો છે, તો લાખો લોકો એના વિચારો સાંભળી રહ્યા છે. એ કલ્પનાએ એને દિશા આપી. એણે પુસ્તક વાંચવા લાગ્યો, નોટ્સ લખવા લાગ્યો અને વોકલ ટ્રેનિંગ પણ લીધી. 3 વર્ષ પછી એ ટેડ યુથ અમદાવાદ સ્ટેજ પર ઊભો રહ્યો અને લોકો ઊભા રહી તાળીઓ વગાડતા હતા. જો તમારું ભવિષ્ય તમે આજે જોઈ શકો છો, તો તમે એ બનાવી પણ શકો છો. 4 એક્સરસાઇઝ એટલે કે કસરત. શરીર એનર્જેટિક છે તો મન પણ એલર્ટ રહે છે. રોજ સવારે 15 મિનિટ પણ પર્યાપ્ત છે. જયેશભાઈ 50 વર્ષના ટીચર છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ડાયાબિટીસ પણ વધતી જાય છે. એમણે યોગ શરૂ કર્યું. સવારે માત્ર 10 મિનિટ એમણે યોગ શરૂ કર્યું. સવારે માત્ર 10 મિનિટ પ્રાણાયામ, થોડી બ્રીથિંગ ટેકનિક્સ. માત્ર 1 મહિનામાં એમની તકલીફ ઓછી દવા થવા લાગી. હવે તેઓ બીજા શિક્ષકોને યોગ શીખવે છે. સ્વાસ્થ્ય એ જ સંપત્તિ છે. દિવસની શરૂઆતમાં તેમાં રોકાણ કરો. 5 R એટલે કે રીડિંગ, વાંચન. દરરોજ 10 મિનિટ વાંચન તમારું વિશ્વવિઝન બદલી શકે છે. સારું વાંચો, સારા વિચારો. પ્રિયંકા એક કોલેજની વિદ્યાર્થીની છે. તેને ડિપ્રેશનમાં જવા લાગી અને એકલુંપણું પણ લાગવા માંડ્યું. તે દુનિયાથી કંટાળી ગઈ હતી. ત્યારે તેણે ધ પાવર ઓફ નાઉ પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. રોજ 5 પેજ વાંચતી હતી. તો પહેલાં મગજ સ્વીકારતું ન હતું, પણ દરરોજના વાંચનથી એને સમજાયું કે હવે જીવવું છે. તેનામાં આત્મવિશ્વાસ આવ્યો. આજે એ બુક રિવ્યૂ ચેનલ ચલાવે છે. તો વાંચન એ અંતરના વિચારોને બદલવાનું શસ્ત્ર છે. 6 સ્ક્રિબિંગ એટલે કે લખાણ. તમારા વિચાર, લક્ષ્ય, અનુભવ લખો. આ રીતે તમે તમારી અંદરની કળા અને દિશાને શોધી શકો છો. અભિષેક 9 થી 5 નોકરી કરતો હતો. એને કશુંક ડિફરન્ટ કરવું હતું, પણ શું કરવું એને ખબર જ નહોતી. એણે રોજ ડાયરી લખવાનું શરૂ કરી. આજ શું શીખ્યો, મારી ખુદ ક્ષણો શું હતી, મારી સુખદ ક્ષણો શું હતી, એ લખતો
લખતા લખતા એના વિચારો ઘડી શક્યો અને હવે આખું નોવેલ લખી રહ્યો છે. તો લખાણ એ પોતાને ઓળખવાનો સારો રસ્તો છે. તો મિત્રો, તો મિરેકલ મોર્નિંગ એ ફક્ત પુસ્તક નથી, એ જીવન જીવવાનો એક માર્ગ છે. રોજ સવારે જો તમે માત્ર 1 કલાક તમારું બનાવો તો આખું જીવન તમારું બની શકે છે. અને યાદ રાખો, શરૂઆતમાં મુશ્કેલ લાગે, પણ કોઈ ચીજ પણ તૂટે એની પહેલાં કંપે છે. જો તમારું જીવન બદલવાનો સાચો ઈરાદો હોય તો આજે જ ધ મિરેકલ મોર્નિંગ શરૂ કરો અને તમારી જાતને એક નવી દિશા આપો. તો આવા અવનવા વધુ ગુજરાતી ઓડિયો બુક માટે સબસ્ક્રાઇબ કરો માઇન્ડફીડ ગુજરાતી યુટ્યુબ ચેનલને અને કોમેન્ટમાં લખો તમારી ધ મિરેકલ મોર્નિંગ કઈ રીતે લાગશે. આભાર મિત્રો.